વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આજે જ્યારે વાત કરીએ મહાનાયક જ્યાં બની ચૂક્યા છે નરેન્દ્ર મોદી અને ખાસ કરીને તેમની સામે જેઓ નિવેદનબાજી કરી છે તેઓની શું સ્થિતિ રહી, આવો એક નજર કરીએ. નરેન્દ્ર મોદીને જાહેરમાં નપુંસક કહીને વિવાદનો મધપૂડો છેડનાર વિદેશ પ્રધાન સલમાન ખુરશીદ હારી જતા મોટો અપસેટ સર્જાયો છે. અવારનવાર મોદીને જાહેરમાં અપશબ્દો કહેનાર સલમાન ખુરશીદની હારથી તેમના કાર્યકર્તાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ બેઠક હવે બીજેપીના ફાળે છે. બીજી બાજુ એક ચાયવાલા कैसे बन सकता है देश का बड़ा प्रधान તેવું સૌ પ્રથમવાર નિવેદન કરનાર મણિશંકર અય્યરને પણ પોતાની તામિલનાડુની મયિલાદુતુરાઈ બેઠક ખોવાનો વારો આવ્યો છે. તો હવે વાત કરીએ એવા નેતાની કે જેણે જાહેરમાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદીને વોટ આપનારાઓએ દરિયામાં ડૂબી મરવું જોઈએ. અમે વાત કરી રહ્યા છીએ જમ્મુ કાશ્મીરની શ્રીનગર બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ફારૂક અબ્દુલ્લાની. જી હા, તેઓ પણ હારી જતા કોંગ્રેસમાં ભારે અપસેટ સર્જાયો છે. એક પછી એક કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ અને ખાસ કરીને મોદીને જાહેરમાં જ ગાળો ભાંડનાર તમામ નેતાઓએ પોતાની પરંપરાગત બેઠક ખોવાનો વારો આવ્યો છે. ત્યારે આ વાત કહેવામાં બિલકુલ બેમત નથી કે જેણે મોદીને અપશબ્દો કહ્યા તે તમામ નેતાઓને જનતાએ આપ્યો જબરજસ્ત જાકારો. જો કે બીજી બાજુ 50 કરોડની ગર્લફ્રેન્ડની વાત કહી મોદીએ જે મંત્રી પર આંગળી ચીંધી હતી તે એકમાત્ર મંત્રી શશી થરૂર પોતાની શાખ બચાવવામાં સફળ રહ્યા છે. કેરળની તિરુવનંતપુરમ બેઠક પરથી ચૂંટણી લડનાર કોંગ્રેસના શશી થરૂર જીતી ચૂક્યા છે. અહીંયા બીજેપીના ઉમેદવાર શ્રી ઓ રાજગોપાલને હારનો સામનો કરવો પડ્યો છે. આ તરફ કેરળની અલપુઝા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર કેસી વેણુગોપાલ જીતી ચૂક્યા છે. જ્યારે આપના ઉમેદવાર ડી મોહનની તો ડિપોઝિટ જપ્ત થાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. અન્ય બેઠકની જો વાત કરવામાં આવે તો કર્ણાટકની હાસન બેઠક પર જેડીએસના એચડી દેવગૌડા જીતનો સ્વાદ ચાખવામાં સફળ રહ્યા છે. તો કર્ણાટકની બેલ્લારી બેઠકની જો વાત કરીએ તો આ બેઠક બીજેપીના દિગ્ગજ નેતા શ્રી રામુલુના ફાળે ગઈ છે. અહીંયા કોંગ્રેસના એનવાય હનુમંતપ્પાની કારમી હાર થઈ છે. બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ. તો જ્યારે આજના પરિણામોની જ્યાં વાત આવી છે, કોંગ્રેસને કારમી હારનો અત્યારે સામનો કરવો પડ્યો છે, ત્યારે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ સંબોધી હતી અને જે કારમી હાર થઈ છે તેની જવાબદારી સ્વીકારી હતી. ખાસ કરીને તેઓએ જણાવ્યું હતું કે સિદ્ધાંતો સાથે કોઈ જ પણ સમજૂતી અમે નહીં કરીએ. આપણે જણાવી દઈએ કે જે પ્રમાણે પત્રકાર પરિષદ સંબોધી ત્યારે તેઓએ આ તમામ હારની જવાબદારી સ્વીકારી લીધી છે. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સાથે જ નવી સરકાર બનાવનારને તેઓએ અભિનંદન પણ પાઠવ્યા હતા. माय पार्ट जनादेश स्पष्ट रूप में हमारे खिलाफ है, हमारी पार्टी के खिलाफ है. हम मतदाताओं के इस फैसले का विनम्रता के साथ आदर करते हैं. केंद्र में जो सरकार बनेगी यह भारतीय समाज की एकता और देश के हितों के साथ समझौता नहीं करेगी. मैं नई सरकार को अभी से बधाई देती हूँ. So I wish the new government all the best. From my part, Congress party has done pretty badly. There's a lot for us to think about. And as vice president of the party, I hold myself responsible for what has happened. Thank you. તો આજ મુદ્દાને લઈને ચર્ચા કરીએ કે આપણી સાથે વિશ્લેષક જોડાયા છે. રાજકીય વિશ્લેષક ડોક્ટર મયુર જોશી આપણી સાથે, અમિત ઠાકર બીજેપીમાંથી જોડાયા છે અને કોંગ્રેસમાંથી અશોક પંજાબી. ખાસ કરીને મયુરજી, આપને પૂછવા માંગીશ, જે રીતે આંકડો આવી રહ્યો છે, જે રીતે આ સમગ્ર મોદી મેજિક ચાલી રહ્યું છે કે પછી કોઈ બીજું કારણ હોઈ શકે છે? કારણ કે એક તરફી આખું જે સમીકરણ દેખાઈ રહ્યું છે, કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા, ભાજપ પાસે આટલી બેઠક જે 1984 પછી કોઈ પાર્ટી સ્પષ્ટ બહુમતી મેળવી શકી નથી અને 2014 16મી લોકસભામાં એક અવિશ્વસનીય આંકડા સામે આવ્યા છે. હું સૌથી પહેલા તો ગુજરાતની જનતાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, કારણ કે આપણે ગુજરાતી છે અને ગુજરાત મોરારજી દેસાઈ પછી સમગ્ર ભારતને વિશ્વમાં લીડ કરવા જઈ રહ્યું છે, એટલે સમગ્ર ગુજરાતને હું અભિનંદન પાઠવું છું. આ સંપૂર્ણપણે મોદી મેજિક ચાલ્યો છે અને કોંગ્રેસના જે 10 વર્ષનું યુપીએ 1 અને યુપીએ 2નું શાસન હતું
એના કૌભાંડો, મોંઘવારી જેવા અનેક વિષયોથી પ્રજા ત્રસ્ત થઈ ગઈ હતી. એના કારણે થઈને સંપૂર્ણપણે ભારતમાં નરેન્દ્રભાઈએ ગુજરાતનું વિકાસ મોડેલ રજૂ કર્યું અને એની ઉપર સમગ્ર ભારતની જનતાએ એમને ખોબલે મત આપી અને બીજેપીને સંપૂર્ણ બહુમતી આપી. જી બિલકુલ અમિતભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. ચોક્કસથી આપની પ્રતિક્રિયા તો જાણીશું. જે એક પ્રમાણે જ્યારે એક્ઝિટ પોલના પરિણામો આવ્યા છે ત્યારબાદ ચોક્કસથી બીજેપી ખુશખુશાલ દેખાઈ રહી છે. આજે જશ્નનો માહોલ પણ અત્યારે સમગ્ર જગ્યા પર જોવા મળ્યો છે. પરંતુ જવાબદારી, દેશે એક ખૂબ મોટી જવાબદારી અત્યારે બીજેપીને સોંપી છે. ત્યારે હવે આવનારા દિવસોમાં શું સમીકરણ રહેશે? દેશને સ્થિર શાસન આપવું, દેશની ઇકોનોમીને સ્ટ્રોંગ કરવી, આ બધાની જ સરકાર છે. આ જે ગુજરાતમાં નરેન્દ્રભાઈએ સૌનો સાથ સૌનો વિકાસ કહી અને એક ચરિતાર્થ કરીને બતાવ્યું, એ દેશની અંદર જે ભ્રમ ઉભો કરવાનો પ્રયત્ન છે એને ચૂંટણીની અંદર લોકોએ સ્વીકાર્યું નહીં. હવે એને વ્યવહારથી લોકોને બતાવી અને જ્યાં ભારતીય જનતા પાર્ટી છે નહીં ત્યાંથી પણ આપણને સીટ આપી છે લોકોએ, તો ત્યાં આગળ વધારે સારી રીતે પહોંચી અને વોટ ઇઝ ધ રિયલ બીજેપી અને ઇન્ક્લુઝિવ ગ્રોથ આખા દેશનો જે થાય સામૂહિક રીતે, જેમ નરેન્દ્રભાઈ કહેતા હતા કે આ માત્ર ને માત્ર વેસ્ટર્ન એક આધા ભારતનો, અડધા ભારતનો ગ્રોથ છે, અડધા ભારતને પાછળ રાખી દેવામાં આવ્યું છે, તો આખા ભારતનો ગ્રોથ કેવી રીતે થાય એ નરેન્દ્રભાઈની પ્રાયોરિટી રહેશે ભારતીય જનતા પાર્ટી. મારે એક આઈ વોન્ટ ટુ કીપ અ પોઈન્ટ ઓવર હિયર. જે રીતે સલમાન ખુરશીદ, મણિશંકર અય્યર, ફારૂક અબ્દુલ્લા જે રીતે નરેન્દ્ર મોદી પર નિવેદન કરતા આવ્યા અને હાલ કારમી હાર થઈ છે, શું લાગી રહ્યું છે કે કોંગ્રેસની હાર અથવા તો આ દિગ્ગજોની હાર તેના નિવેદનના કારણે થઈ છે કે પછી મોદી ઇફેક્ટ છે? ક્યાંક ને ક્યાંક લોકો એવું પણ કહી રહ્યા છે કે જે જનતા છે કોંગ્રેસથી આખરે 10 વર્ષ પછી ત્રસ્ત થઈ ગઈ હતી, તો શું મોંઘવારી, ભ્રષ્ટાચાર, આ બધા મુદ્દા ભેગા થઈને આ આંકડો પ્રાપ્ત થયો છે? નરેન્દ્રભાઈ ઉપર એટેક કરવો એ કઈ આ 4 મહિનાની ઘટના નથી. નરેન્દ્રભાઈ ઉપર એટેક એ છેલ્લા 12 વર્ષથી થતો આવ્યો છે અને જે ડિક્શનરીમાં ગાળો હોય એ બધા જ પ્રકારના અપશબ્દો એક ચૂંટાયેલા મુખ્યમંત્રી માટે એ બોલવામાં આવ્યા. સામાન્ય રીતે જે નરેન્દ્રભાઈનો કે ભારતીય જનતા પાર્ટીનો ચાહક ના હોય, કાર્યકર્તા ના હોય, સમર્થક ના હોય એવા વ્યક્તિને પણ લાગે એ પ્રકારે એમની સાથેના વ્યવહારો, એમની વિશેના ભાષણો, એમને હેરાન કરવાના અલગ અલગ પ્રકારના કારસાઓ, તો આના કારણે જ્યારે તમે એક વ્યક્તિ ઉપર 12 વર્ષથી તમે એટેક કરતા હો ત્યારે લોકોને એમ લાગે કે આ માણસને વિક્ટિમ બનાવવામાં આવે છે. આવું તો ના હોય. એ પ્રકારે જ્યારે 12 વર્ષથી થતું હતું, નરેન્દ્રભાઈ બધા વાવાઝોડા સામે પોતાની જાતને સતત પ્રૂવ ગુજરાતમાં કરતા આવ્યા હતા. આ લડત, આ સ્વાભિમાની લડાઈ એ દેશ 12 વર્ષથી સાક્ષી હતો અને જ્યારે દેશને આ લડાઈનું સાક્ષી બનવાનો દેશમાં મોકો મળ્યો, અમે લોકો જાતે બનારસમાં ગયા, અમે બીજી જગ્યાએ પણ ક્યાંક ગયા, તો ત્યાં આગળ અમે જોયું કે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક જાણે યુપીમાં તો અમે ગયા તો ત્યારે જાણે જોયું કે પબ્લિકને મોદીજી એટલે જાણે કે ઉપરથી કોઈ ભગવાન ઉતર્યા છે એ પ્રકારનું પ્રતિક્રિયા જાણી લઈએ અશોકભાઈ પાસેથી. અશોકભાઈ, શું કહેવું છે? તમારા જ નેતા છે સલમાન ખુરશીદ, ફારૂક અબ્દુલ્લા, જે રીતે સલમાન ખુરશીદે તો નપુંસક સુધીનો શબ્દ ઉપયોગ કર્યો હતો અને જે કારમી હેર થઈ છે, રાહુલ ગાંધીએ 272+ ની વાત કરી હતી કે 272 તો ઠીક, એની અડધી પણ નહીં મળે, પણ જે આંકડો આવ્યો છે 272 ની અડધી કરતા અડધી વધારે મળી છે. સલમાન ખુરશીદે જે શબ્દોનો ઉપયોગ કરેલો એ ખરેખર અસભ્ય હતું, ખોટું હતું અને એ બાબતમાં કોંગ્રેસની હાઈકમાન્ડે સલમાન ખુરશીદના કાન પણ ખેંચેલા અને એની સાથે પોતાની અસંમતિ દર્શાવી હતી. એ જગ જાહેર વાત છે. પણ પ્રશ્ન આટલો આ છે કે છેલ્લા 3-4 મહિનાથી આ ચૂંટણી પ્રચાર અભિયાન દરમિયાન કેટલાક લોકોએ પોતાનું સંતુલન ખોઈ નાખેલું. એમાં કોઈ પણ પક્ષ બાકાત નથી. જે રીતના અપશબ્દો અને ધાકધમકીઓ આપવામાં આવતી હતી, કોઈ એમ કહેતા હતા કે આને વોટ આપશો તો તમારે ડૂબી જવું મળે, કોઈ એમ કહેતા હતા કે તમે જો આને વોટ નહીં આપો તો તમને પાકિસ્તાન મોકલી દેવામાં આવશે. એ ફારૂક અબ્દુલ્લા જ હતા જે દરિયામાં વાત કરી. હું એ કહું છું કે આની અંદર કોઈ પણ બકાત નથી, પણ જે અપશબ્દોનો ઉપયોગ વધારે વધારે કરવામાં આવ્યું. આઝાદ ભારત પછી 16 ચૂંટણી થઈ છે, એ 16મી ચૂંટણી એવી હતી કે જેની અંદર પ્રથમવાર આ પ્રકારે ધાક ધમકીઓનું રાજકારણ રમવામાં આવ્યું. હવે એની સામે મને યાદ છે કે ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય રાજનાથસિંહજીએ બપોરે જે પ્રેસ કોન્ફરન્સ લીધી, એ પત્રકાર પરિષદમાં એમને કીધું કે હું પોતાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓને વિનંતી કરું છું કે કોઈ પણ જાતનો ઈગો
કે કોઈ પણ જાતનું ગર્વ કે ઘમંડ રાખ્યા વગર બધા સાથે તમારે સારો વ્યવહાર રાખવો જોઈએ, કારણ કે આ દેશને જો આગળ લઈ જવું હોય तो शांति जी, और मैं आपको भाईचारा अटकावा की मांगू जरूरत छूं, है। यहाँ अटकावा। साथ में जितने सारे हमारे सहयोगी पार्टी हैं, भाजपा है, आरपीआई है, शिव संग्राम है, धनगर समाज भी आए हैं, सारे समाज और तमाम जनता, माँ बहनें और मेरे भाई लोग, सबको मैं धन्यवाद देना चाहता हूँ और दे रहा आगे हूँ। की बात करें विधानसभा चुनाव की, आपकी ओर से एक बयान आया था कि महायुति में जो भी फैसला होगा महाराष्ट्र में किसे अंदर लेना है किसे बाहर, उस पर फैसला आप ही करेंगे, उस पर आपका क्या कहना है? बिल्कुल, एक बार जो बात कही है वो कही है। हमारी महायुति की अभी मीटिंग होगी और जैसे मैंने कहा पहले भी कि सरकार लाना एक चुनौती थी, जरूर थी, लेकिन सरकार चलाना ये भी चुनौती है। सारे लोगों ने जो विश्वास जताया है वो उस विश्वास को हम पूरा करेंगे और मैं चाहता हूं कि जल्द से जल्द, अभी जल्द से जल्द मतलब बारिश के दिन है, बारिश के दिन तो 2-4 महीने तो चलेंगे, लेकिन बाद में जब विधानसभा के चुनाव आएंगे हम ही जीतेंगे। सर राज ठाकरे अपने चलो। તો સમગ્ર દેશમાં જે પ્રમાણે અત્યારે ઐતિહાસિક જીત મેળવી લીધી છે નરેન્દ્ર મોદીએ, ત્યારબાદ દેશ વિદેશની સાથોસાથ અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે પાકિસ્તાન પણ અત્યારે કૂણું વલણ અપનાવતું નજરે પડી રહ્યું છે। બિલકુલ આપણે જણાવી દઈએ કે ઐતિહાસિક જીત બાદ સમગ્ર જગ્યા પર જશ્નનો માહોલ જ્યાં ચાલી રહ્યો છે ત્યાં ને ત્યાં સમાચાર મળ્યા છે કે પાકિસ્તાને પણ કૂણું વલણ અપનાવ્યું છે। મોદી સુનામીમાં એનડીએને ભારે બહુમતી મળી ગઈ છે અને આ બહુમતી સાથે કોંગ્રેસનો સફાયો થતા બીજેપીને ભારે જીત મળી છે। તેની સાથે જ નરેન્દ્ર મોદીનો દેશના પીએમ બનવાનો રસ્તો સાફ થઈ ગયો છે। મોદીની જીતની આ લહેર પાકિસ્તાનમાં પણ ફેલાઈ ગઈ છે। પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફે ભારતના ભાવિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફોન કરીને શુભકામનાઓ પાઠવી હતી અને પાકિસ્તાન આવવા માટે આમંત્રણ પાઠવ્યું છે। તો બીજી તરફ બ્રિટનના પ્રધાનમંત્રી ડેવિડ કેમરૂને પણ નરેન્દ્ર મોદીની જીતનું સ્વાગત કરતા તેમને શુભેચ્છાઓ પાઠવી છે। બ્રિટનની વાત તો ઠીક છે, પરંતુ જ્યારે પાકિસ્તાન દ્વારા નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવવાની વાત આવે છે તો તે વાત કોઈ પણ આજે હજમ નથી કરી શકતો, કેમ કે આ એ જ પાકિસ્તાન છે જેણે ભારતમાં વારંવાર હિંસા તો ફેલાવી પણ સાથે જ તેના મોઢે નરેન્દ્ર મોદી વિશે ક્યારેય પણ સારા વેણ નથી બોલ્યા। હાલ જ પાકિસ્તાનના ગૃહમંત્રી નિસાર ખાને કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ પોતાની શર્મનાક હરકતોથી કોઈ પણ પાઠ નથી શીખ્યો અને ગુજરાતમાં કરેલા પોતાના ખરાબ નામ અને કામને પૂરા દેશમાં ફેલાવશે। સાથે જ તેમણે કહ્યું હતું કે મોદી તથા તેમની પાર્ટી પાકિસ્તાનને તથા મુસ્લિમોને દુશ્મન તરીકે જુએ છે। તો આ વ્યક્તિ પ્રધાનમંત્રી બની જશે તો દેશના મુસ્લિમો અને હિન્દુઓ વચ્ચે ભેદભાવ લાવશે। તો હાલ જ સંદેશ ન્યૂઝને આપેલા એક ઇન્ટરવ્યુમાં મોદીએ કહ્યું હતું કે જો તેમની સરકાર બનશે તો તેઓ દાઉદ ઇબ્રાહિમને પાકિસ્તાનમાંથી પરત લાવશે। આ મુદ્દે પણ પાકિસ્તાનના ગૃહમંત્રી નિસાર ખાને કહ્યું હતું કે તેઓ પહેલા દાઉદ ઇબ્રાહિમ ક્યાં છે તે જાણે અને પછી પાકિસ્તાન પર હુમલો કરવાના સપના જુએ। આ બાદ પાકિસ્તાન તરફથી મોદીને પીએમ બનવા પર શુભકામનાઓ મળવી મોટા આશ્ચર્યની વાત છે। મોદીની જીત પર આંતરરાષ્ટ્રીય મીડિયામાં ભારે હલચલ જોવા મળી છે અને બ્રિટનના પ્રધાનમંત્રી, શ્રીલંકાના પ્રધાનમંત્રી, ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ મોદીને શુભકામનાઓ પાઠવી છે। પરંતુ હવે રાહ છે તો અમેરિકાની। અમેરિકા જેવો દેશ કે જેણે નરેન્દ્ર મોદીને 2002ના ગુજરાત રમખાણ બાદ વિઝા આપવાની ના પાડી દીધી હતી, પરંતુ હવે જોવાનું એ રહેશે કે મોદીનો વિઝા મામલો હવે શાંત થશે કે નહીં અને બરાક ઓબામા મોદીના પીએમ બનવાના નિર્ણયનો સ્વાગત કરીને તેમને વિઝા આપશે કે નહીં। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं। सीमेंट, बॉन्डिंग नेशन। आ गया पापा, आप और इंटरनेट। हाँ। पापा नई कार। अब देखो फसल। ये सब कृषि धन का आशीर्वाद है। मैं इंडिया आ रहा हूँ। कृषि धन ये बीज नहीं संस्कार है। प्रतीक और पंचम कृषि धन के बीज। व्यवसाय में लाए रफ्तार। मास फाइनेंस लाए हैं छोटा हाथी से लेकर 25-15 ट्रक पर 90% तक का लोन। जो समझे आपके अमूल्य सपनों का मूल्य। कॉन्टैक्ट 09904301350 और 51। नेपोलिटन पिज्जा, जहां हार और जीत खुशी में बदल जाए।
जहां हर पल यादगार बन जाए, कुछ खास पलों के लिए कुछ खास स्वाद। They make fresh, we eat fresh only at Neapolitan Pizza. खुश होने का एक और बहाना। न्यूट्रॉन टाइप्स ऑफ डेज, 40 से अधिक वर्षों के विश्वास के साथ न्यूट्रॉन कॉर्नफ्लेक्स के उत्पादकों की ओर से। घर माला दे अंगूर तू बेरदार अंगूर, घुमाता पे जल्दी चढ़े बारे मासे भरने गमे स्वाद एनो सोने भावे, अंगूर तू बेरदार अंगूर, अंगूर तू बेरदार अंगूर। ટૂરમાં જવું હોય એટલે શક્તિ ટ્રાવેલ્સમાંથી જ જઈએ. આપણે ગુજરાતી સસ્તું અને સારું શોધીએ. દેશ વિદેશની ટૂરની સર્વિસ સારી અને ભાવ વ્યાજબી. શક્તિ ટ્રાવેલ્સ. ચમક પ્રાઇમર અને ચમક પુટ્ટી, પેઇન્ટને આપે અંદરથી મજબૂતી. ચમક પ્રાઇમર અને ચમક પુટ્ટી, ચમક પેઇન્ટ કેમ લિમિટેડ, અમદાવાદ। ગુજરાતનો અનેરો સ્વાદ એટલે મહેશ શાહ, સવારની સ્ફૂર્તિ અને સાંજની મસ્તી એટલે મહેશ શાહ નંબર 7 સુપર દાણો અને નંબર 21 સ્પેશિયલ પત્તી। મહેશ શાહ। हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं। हाइड्रोन सीमेंट, बॉन्डिंग नेशन। नियोपॉलिटन पिज्जा, जहां हार और जीत खुशी में बदल जाए, जहां हर पल यादगार बन जाए, कुछ खास पलों के लिए कुछ खास स्वाद। They make fresh, we eat fresh only at Neapolitan Pizza. खुश होने का एक और बहाना। जिंदगी मिलाए रफ्तार, ले आए अपना मनपसंद टू व्हीलर। मास फाइनेंस के आकर्षक 3.99% ब्याज दर का लाभ उठाएं। जो समझे आपके अमूल्य सपनों का मूल्य। कॉन्टैक्ट 09904301350 और 51। आ गया पापा, आप और इंटरनेट। पापा नई कार। अब देखो फसल। ये सब कृषि धन का आशीर्वाद है। मैं इंडिया आ रहा हूँ। कृषि धन ये बीज नहीं संस्कार है, प्रतीक और पंचम कृषि धन के बीज। न्यूट्रॉन पाइप्स और फिटिंग्स, खेती, उद्योग तथा घरेलू उपयोग के लिए सर्वोत्तम। 40 से अधिक वर्षों के विश्वास के साथ न्यूट्रॉन कॉर्नफ्लेक्स के उत्पादकों की ओर से। घर माला दे अंगूर तू बेरदार अंगूर, घुमाता पे जल्दी चढ़े बारे मासे भरने गमे स्वाद एनो सोने भावे, अंगूर तू बेरदार अंगूर, अंगूर तू बेरदार अंगूर। लीला रे क्या वक्त आए बीते हैं, लीला रे क्या वक्त आए बीते हैं। उपवास में आज तुम्हें क्या खा रहे हो? तो फिर क्या खाएं? वो खाओ वो यानी स्पेशल सिंधव नमक से बना रियल फराली। रियल खिलाओ रियल। ગુજરાતનો અનેરો સ્વાદ એટલે મહેશ શાહ, સવારની સ્ફૂર્તિ અને સાંજની મસ્તી એટલે મહેશ શાહ નંબર 7 સુપર દાણો અને નંબર 21 સ્પેશિયલ પત્તી। મહેશ શાહ। Royal Lives 3-4 BHK duplex open plots and flat at Vadodara. Best location, best amenities, lowest price. Contact www.makhijabuilders.com. નમસ્કાર, સ્વાગત છે સંદેશની મહાબહેસમાં। આજે આપણે વાત કરીશું જે રીતે સ્પષ્ટ બહુમતી એનડીએ ને મળશે કે નહીં, જે રીતે એક્ઝિટ પોલમાં વાત હતી, પરંતુ જે રીતે રિઝલ્ટ સામે આવી રહ્યા છે તેમાં તો ભાજપને જ બહુમતી મળી ગઈ છે અને એનડીએ 300 થી પણ વધારે આગળ 335 સુધી પહોંચી રહ્યું છે। પરંતુ સૌથી પહેલા નજર કરીશું અત્યાર સુધીની મહત્વની હેડલાઇન્સ પર। ऐतिहासिक जीत बाद वडोदराમાં મોદીનું પહેલું સંબોધન, કહ્યું વડોદરાવાસીઓએ ચૂંટણી નહીં જીત્યા છે દિલ।
મોદીએ બનાવી રેકોર્ડની વણઝાર. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ક્લીન સ્વીપ. દાયકાઓ બાદ સંપૂર્ણ બહુમતી. નરેન્દ્ર મોદીએ વિંધ્યા 7 કોઠા. ભારતના ઇતિહાસમાં સૌથી વધુ મતોથી જીત મેળવવાનું મેળવ્યું બહુમાન. મોદીની સુનામીમાં કોંગ્રેસનું જહાજ ડૂબ્યું. દિનશા પટેલ, ભારતસિંહ, ફારૂક અબ્દુલ્લા, ખુરશીદ શિંદે સહિતના મંત્રીઓ થયા ઘર ભેગા. સોનિયા રાહુલ ગાંધીએ સ્વીકારી હારની જવાબદારી, પણ પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોના સવાલના જવાબ આપવાનું ટાળ્યું. નવાઝ શરીફે મોદીને ફોન કરી આપ્યા અભિનંદન. પાકિસ્તાન આવવાનું પણ આપ્યું આમંત્રણ. ડેવિડ કેમરૂને પણ પાઠવી શુભેચ્છા. અને ભાજપની જીતનો દેશભરમાં જશ્ન. ઠેર ઠેર ફટાકડા ફોડીને ઢોલ નગારા સાથે ઉજવણી. અમેરિકામાં પણ છવાયો મોદીનો જાદુ. તો અત્યાર સુધી દેશમાં જે પરિણામો સામે આવ્યા છે તેમાં એનડીએને સ્પષ્ટ બહુમતી મળી છે. ભાજપ 272ના આંકને સ્પર્શ કરી ગયો છે અને એનડીએ એ 300 કરતા પણ વધારે આગળ જયું છે. આપણે ધીરે ધીરે એક એક સીટ ઉપર જોઈએ તો મધ્યપ્રદેશની વિદિશા બેઠકની વાત, જ્યાં સુષ્મા સ્વરાજ જીત્યા છે, લક્ષ્મણસિંહને હાર આપી છે. પશ્ચિમ બંગાળની દમદમ બેઠક છે, જ્યાં તથાગત રાય જે ભાજપના ઉમેદવાર છે તેઓ હારી ગયા છે અને સ્વાગત રાય છે તેઓ જીતી ચૂક્યા છે, તેઓ તૃણમૂલ કોંગ્રેસના છે. की बैठक होगी और उसके बाद जो है लीडर का के चुनाव की औपचारिकता पूरी की जाएगी. उसके बाद फिर हम लोग दावा पेश करेंगे. क्या आप लोग क्या कुछ अलायंस का सपोर्ट लेंगे कि क्या करेंगे? मैंने बीजेपी को क्लियर मेजॉरिटी मिली है, लेकिन बीजेपी लेड एनडीए के जितने भी एलाइज हैं वो सब साथ रहेंगे. लेकिन सरकार चलाने के लिए तो बहुमत की आवश्यकता होती है, लेकिन देश चलाने के लिए सबका सहयोग चाहिए. जो भी सहयोग देगा उसका स्वागत है. દિલ્હીમાં પણ જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. દરેક નેતાઓમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે બીજેપીએ ધાર્યા કરતા પણ વધુ બેઠકો મેળવી ચૂકી છે અને કોઈ પણ ગઠબંધન વગર એકલા હાથે સરકાર રચાવા જઈ રહી છે. દિલ્હીમાં હાલ શું માહોલ છે તે જાણવા જઈશું અમારા સંવાદદાતા મનોજ અગ્રવાલ પાસે. મનોજ, દિલ્હીમાં હાલ કેવો માહોલ છે? કારણ કે ધારણા કરતા પણ વધારે બેઠકો બીજેપી મેળવી ચૂક્યું છે, 272ના જાદુઈ આંકડાથી પણ વધુ. શું કહેશો? પૂનમ, જે રીતે આજે જે મતદાનનું પરિણામ આવ્યું, જો કે દિલ્હી વાસીઓને 2 દિવસ પહેલા ખબર હતી, તેને લઈને જે ભવ્ય ભાજપના વિજયને મનાવવા માટેની તૈયારીઓ 2 દિવસ પહેલા કરી હતી. હજારો કિલો લાડુઓનો ઓર્ડર તૈયાર કરી દેવાયો હતો, રોશનીવાળાઓને ઓર્ડર આપી દેવાયો હતો અને ભાજપના ગઈકાલની વાત કરું તો ભાજપના હેડક્વાર્ટર્સમાં ગઈકાલથી રોશની લગાવવાનું કામ શરૂ કરાયું હતું. વિશાળ સામિયાણો ઉભો કરાયો હતો. 50થી વધુ એલસીડી સ્ક્રીન મીડિયા માટે ઉભી કરાઈ હતી અને દેશ વિદેશના જે બીજા મીડિયા આવે તેના માટે કલાયદી વ્યવસ્થા કરી હતી. આમ ભાજપને પહેલેથી સંપૂર્ણપણે વિશ્વાસ હતો કે જે એક્ઝિટ પોલના આંકડા છે તે એકદમ તેમની ફેવરમાં છે. તો બીજી તરફ કોંગ્રેસ આ જે એક્ઝિટ પોલના આંકડા હતી તે એક ફારસ ગણાવી હતી. જો કે તેને પણ જે હારની ગંધ આવી ગઈ હતી ને તેમણે માત્ર ને માત્ર જે ભાજપનો વિજય થાય તો પરાજય માટેના શું બહાના કાઢવા, જે પોતાની રીતે હાર કઈ રીતે સ્વીકારી તેની પણ તેણે એક આખું પેપરવર્ક પૂરું કર્યું હતું. અને અકબર રોડ ઉપર જે કોંગ્રેસનું કાર્યાલય છે ત્યાં મોટા વિશાળ કદના કોંગ્રેસના બેનર લગાવ્યા હતા, જેમાં માત્ર ઇન્ડિયન કોંગ્રેસ પાર્ટી લગાવ્યું હતું. ક્યાંય પણ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, ડોક્ટર મનમોહનસિંહના ક્યાંય પણ ફોટા લગાવ્યા નતા. ચૂંટણીના ઇતિહાસમાં કદાચ પૂરમાં પ્રથમવાર બન્યું છે અને ભાજપે જે એક્ઝિટ પોલના આંકડા હતા જે બતાવતા હતા ધાર્યા કરતા પણ વધુ પરિણામ તેમણે હાંસલ કર્યું છે. જી મનોજ, ખાસ કરીને દિલ્હીની અંદર જે આમ આદમી પાર્ટીનું ફેક્ટર વિધાનસભામાં જોવા મળ્યું હતું અને લોકસભામાં જ્યારે 422 ઉમેદવાર આમ આદમી પાર્ટીએ ઉભા રાખ્યા ત્યારે દાવા એવા થઈ રહ્યા હતા કે 100 સીટો પર આમ આદમી પાર્ટી જીતશે અથવા તો 100 સીટો પર એમનું ફેક્ટર કામ કરશે. અને આમ આદમી જે રીતે પરિણામો સામે આવ્યા, કેજરીવાલ હારી ગયા, કુમાર વિશ્વાસ હારી ગયા, શાઝિયા ઇલ્મી હારી ગઈ, જે તેમના કદ્દાવર નેતા છે આમ આદમી પાર્ટીના તેઓ જ હારી ગયા. આમ આદમી પાર્ટીનું કોઈ વજૂદ હવે દિલ્હીમાં દેખાઈ નથી રહ્યું. ફક્ત જે રીતે જે દિલ્હી વાસીઓએ કેજરીવાલને એક સાથે 28 સીટો આપી હતી તે દિલ્હી વાસીઓએ કેજરીવાલના સુપડા સાફ કર્યા છે. તેનું મુખ્ય કારણ એ છે કે જ્યારે કેજરીવાલને જે દિલ્હીની જનતાએ જે સરકાર તેમને બનાવવાનો મોકો આપ્યો, વિશ્વાસ રાખ્યો અને 28 જેટલી સીટો બનાવવામાં મદદ કરી, તે જ કેજરીવાલે 50 દિવસ પછી રાજીનામું આપ્યું. જનતાને આશા હતી કે જે કેજરીવાલ તેમનો જે ભ્રષ્ટાચાર દૂર કરવાના મોટા મોટા દાવા કરી રહ્યા છે, ઈમાનદાર હોવાની મોટી છાપ ઉભી કર્યા છે,
તે કેજરીવાલ કંઈક આવતા જતા દિવસોમાં કંઈક કરી બતાવશે અને જનતાનો મોટો વિશ્વાસ હતો. તેને લઈને કેજરીવાલે જનતાના વિરુદ્ધ પોતે રાજીનામું આપી દીધું અને પોતાના સ્વાર્થ ખાતર વિધાનસભા છોડીને લોકસભાની ચૂંટણીમાં મોટી પોતાનું કદ વધારવા માટે જે પ્રયત્ન કર્યો તે દિલ્હીની જનતાથી સહન ના થયો અને સાથે સાથ બેઠકોમાં આપને ક્યાંય પણ તેમણે બહુમત ના આપવા દીધી. જી મનોજ, ખાસ કરીને માનસિક રીતે પહેલાથી સ્વીકારાયેલું હતું કે ખરેખર બીજેપી કેન્દ્રમાં આવશે, કારણ કે આગામી 21 તારીખે જ્યારે શપથ ગ્રહણ સમારોહ છે, પરંતુ તે પહેલા જ કેબિનેટની ગોઠવણી થઈ ચૂકી હતી. આગામી સીએમ કોણ બનશે, આ તમામ બાબતની ચર્ચા બીજેપી દ્વારા કરી લેવામાં આવી હતી અને કોંગ્રેસે પણ ક્યાંક ને ક્યાંક માનસિક રીતે સ્વીકાર કરી લીધો હતો. શું કહેશો? ચોક્કસપણે પૂનમ, દેશની જે જે નરેન્દ્ર મોદી દરેક સભાઓમાં કહેતા હતા કે આ જે ચૂંટણી છે હું નથી લડી રહ્યો, દેશની 110 કરોડની જનતા સીધી ચૂંટણી લડી રહી છે, તેને લઈને આખા દેશમાં મતદારોમાં મોટો ઉત્સાહ હતો અને જે પ્રથમવાર જોવા મળ્યું છે. ખાસ કરીને સૌથી મોટી એ હતી કે દરેક લોકસભામાં જે ઉમેદવાર ભાજપનો ઉભો હતો, જે સ્થાનિક મતદારો તેને મત ના આપતા હતા, નરેન્દ્ર મોદીને જોઈને મતદાન કરતા હતા, તેને લઈને કોંગ્રેસની આ કારબી હાફ થઈ. કોંગ્રેસની સાથે જે અન્ય પ્રાદેશિક પક્ષો છે તે પણ ધોવાઈ ગયા. તેનું મોટું કારણ હતું નરેન્દ્ર મોદીનો જે ઝંઝાવાત પ્રચાર. 3 લાખ કિલોમીટરથી વધુ પ્રવાસ કરનાર એકમાત્ર નરેન્દ્ર મોદી છે. 400થી વધુ જે સભાઓ દેશભરમાં યોજી તેનું મોટું જે આખી મોદી લહેર ઊભી કરવામાં જે કામયાબ થયા તે પણ હતું. તેની સામે કોંગ્રેસના લોકો માત્ર મોદી લહેરની ટીકા કરવાથી તે પોતાનો સમય વ્યતીત કરતા ગયા. ક્યાંય પણ ગ્રાઉન્ડ રિયાલિટી પિક્ચરમાં જે આવવું જોઈએ, ખાસ કરીને જે ચૂંટણીનો માહોલ ઉભો કરવો જોઈએ કોંગ્રેસને અન્ય પાર્ટીઓ, તે ન કર્યો. માત્ર ને માત્ર પોતાના જે ઉમેદવારો હતા તેને ટેકો આપવાનું નાટક કરવા માટે છેલ્લા દિવસે રોડ શો યોજો. સૌથી મોટી મહત્વની વાત પૂનમ એ કહું કે વારાણસીમાં જ્યારે ખરાખરીનો જંગ હતો, એક બાજુ નરેન્દ્ર મોદી હતા, બીજી તરફ આપના કેજરીવાલ હતા અને સ્થાનિક નેતા અજય રાયને છેલ્લે પસંદ કરીને રાહુલ ગાંધીએ છેલ્લા દિવસે 10મી મેએ રોડ શો યોજીને બતાવી આપ્યું કે પોતે પણ મેદાનમાં છે. જો કે વારાણસીની જનતા પહેલેથી જ નક્કી કરી ચૂકી હતી કે પહેલો નંબર અમે નક્કી કરી દીધો છે નરેન્દ્ર મોદી, બીજો નંબર કોણ છે તેનો સવાલ છે. જી મનોજ, આભાર માહિતી આપવા માટે. તો આજે દેશમાં પહેલી વખત એ ચિત્ર સ્પષ્ટ થયું છે. જનતાએ જે સ્પષ્ટ જનમત આપ્યો છે તેમાં આશ્ચર્યની વચ્ચે કેટલાક અપસેટ પણ સર્જાયા છે, જેમાં કેટલાક દિગ્ગજ નેતાઓ અને મજબૂત મનાતા સાંસદોને પરાજયનો સામનો કરવો પડ્યો છે. જે હારનારા નેતાઓ છે તેમાં કોંગ્રેસના ભરત સોલંકી, બીજેપીના પૂર્વ નેતા અને બાડમેરથી અપક્ષ ચૂંટણી લડેલા જસવંતસિંહ, કોંગ્રેસના રાજ બબ્બર, કપિલ સિબ્બલ, સંજય નિરુપમ અને પ્રિયા દત્ત, આ તમામ જે ઉમેદવારો છે તેમને હારનો સામનો કરવો પડ્યો છે. આપણે આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું. ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ભાજપના નેતા અમિત ઠાકર, કોંગ્રેસના નેતા છે અશોક પંજાબી અને રાજકીય વિશ્લેષક છે ડોક્ટર મયુર જોશી. અશોકભાઈ, સૌથી પહેલા હું આપની પાસે આવીશ. કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ, જે દિગ્ગજ મંત્રીઓ હતા, કપિલ સિબ્બલ છે અને ફારૂક અબ્દુલ્લા છે જેઓ શ્રીનગરથી હાર્યા છે, જે દિગ્ગજ નેતાઓ હાર્યા છે, કોંગ્રેસ જનાધાર ગુમાવી ચૂકી છે. શું નરેન્દ્ર મોદી એકમાત્ર એવા નેતા હતા કે જે કોંગ્રેસ પર હાવી થઈ ગયા? જ્યારે ઇતિહાસ કરવટ લે છે અને પરિવર્તન થાય છે ત્યારે હાર અને જીતની વચ્ચેની તફાવત બહુ મોટી થઈ જાય છે. એની અંદર પ્રજા જ્યારે મત આપે છે પરિવર્તન માટે, ત્યારે દિગ્ગજ નેતા હોય કે નાના નેતા હોય એ પરિવર્તન ઈચ્છે છે. ભૂતકાળમાં આપણે જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના સર્વોચ્ચ નેતા અટલ બિહારી વાજપેયી સાહેબ સહિત અને કોંગ્રેસના સર્વોચ્ચ નેતા શ્રીમતી ઇન્દિરા ગાંધી સહિત બધાની પરાજય થઈ હતી. આ વખતે પણ સ્થિતિ આવી હતી. જેમ કે શરૂઆતમાં મેં વાત કરી કે એન્ટી ઇન્કમ્બન્સી, એટલે ખાસ કરીને કોંગ્રેસની જે વિફલતા રહી છે, જે સ્વીકારી છે કે અમે પોતાની ઉપલબ્ધિઓ પ્રજા સુધી પહોંચાડી શક્યા નહોતા, એટલા માટે ભ્રષ્ટાચાર અને મોંઘવારી, આ બે મુદ્દાઓ સૌથી વધુ કોંગ્રેસને નડ્યા છે. અને અત્યારે હું અપેક્ષા રાખું છું કે નવી સરકાર જે બનશે, નરેન્દ્ર મોદી સાહેબને વિનંતી અને અપેક્ષા કે ભારત રાષ્ટ્રને મોંઘવારી અને ભ્રષ્ટાચારથી મુક્ત કરશે તો બહુ સારું રહેશે. જી, અમે જે ખાસ બીજેપી અમુક જે નવા નેતાઓ હતા, પહેલી વખત જે સીટ પરથી, જે બેઠક પરથી તેમણે ઉતાર્યા હતા, છતાં પણ તેમણે જીત મેળવી છે, જેમ કે પરેશ રાવલ છે. મોદી પોતે વારાણસીથી પહેલી વખત લડ્યા. શું ખરેખર આ મોદી મેજિકને પરિણામે બીજેપીના નેતાઓનો વિજય થયો છે? આપનું શું માનવું છે? જો આ ચૂંટણીની અંદર છેલ્લા યુપીએ 2 થી શરૂઆત થઈ ગઈ હતી કે આ સરકાર હવે ફરી વખત આવવાની ઈચ્છા શક્તિ ખોઈ ચૂકી છે. લીડર કોણ છે, સરકાર કોણ ચલાવે છે, મુદ્દા શું છે, પ્રાયોરિટી શું છે, આ છેલ્લા 5 વર્ષમાં અભાવ દેખાયો.
ઘટક દળો ઉપર નિયંત્રણનો અભાવ દેખાયો. સોનિયા ગાંધીનું ઇન્વોલ્વમેન્ટ એટલી બધી હદે વધી ગયું કે જેના કારણે મનમોહનસિંહ એ જે એમનો મેસ્કોટ હતો એ એકદમ અદ્રશ્ય થયો. આ 5 વર્ષ દરમિયાન ભ્રષ્ટાચાર, મોંઘવારી, આ બધા જે શાખ બગડી, રામલીલા એની વિરુદ્ધનું એક કેન્દ્ર બન્યું, રામલીલા મેદાન. હવે આ એક પહેલો પાર્ટ હતો. બીજો પાર્ટ જે આવ્યો એ બીજો પાર્ટ એ ચૂંટણીના 4 મહિના આવ્યા. 4 મહિનાની અંદર નરેન્દ્રભાઈની મહેનત, 5800 જેટલા કાર્યક્રમ, એમાં 4000 જેટલી ચાય પે ચર્ચા, 1300 જેટલા કાર્યક્રમો 3D ના. તો આ બધા કાર્યક્રમોને ઉપર જઈ અને જે રાત દિવસની મહેનત, એ મહેનતના કારણે લોકોને લાગ્યું કે આ સિરિયસ નેતા છે, આ અસરદાર સરદાર હોય તો નરેન્દ્ર મોદી છે. આ સ્પષ્ટપણે જ્યારે લોકોને લાગ્યું ત્યારે લોકોને થયું કે દેશના જે કંઈ મુદ્દા છે એનો જવાબ કોઈ એક માત્ર વ્યક્તિમાં હોય તો એ નરેન્દ્રભાઈ મોદીમાં છે. અને એટલે જો 543 ઉમેદવારમાં ઉમેદવાર કોઈ એક હોય તો એ નરેન્દ્રભાઈ મોદી હતા. લોકોએ મોદીને જોઈને વોટ આપ્યા છે અને મોદી અને પબ્લિકની વચ્ચે કોઈ નહોતું. બિલકુલ. એટલે પરિણામો પહેલા જ્યારે એવી ચર્ચા હતી કે નરેન્દ્ર મોદીને જયલલિતા, માયાવતી અને મમતા બેનર્જી ટેકો આપશે કે નહીં જો બહુમતી નહીં મળે, પરંતુ જે રીતે પરિણામો આવ્યા છે તમામ આ ત્રણેય મહિલાઓના ટેકો લેવાની હવે જરૂર નહીં પડે. અને જે રીતે નીતિશ કુમાર કે જેમણે એનડીએ સાથે છેડો ફાડ્યો હતો, હવે આ જે પ્રાદેશિક પક્ષો છે એમનું પરિણામ આવ્યા બાદ નરેન્દ્ર મોદી પ્રત્યેની તેમની જે વિચારધારા છે એ બદલાશે કે નહીં તેના પર આપણે ચર્ચા કરીશું. એક નાનકડા બ્રેક માટે રોકાઈશું.